એક ઓવનમાંથી બહાર આવી ગઈ છે, તમે જોઈ શકો છો ક્લીન છે. તો આપણે એને ઠંડી થવા દઈશું. ત્યાં સુધી હું તમને બતાવીશ કે કેવી રીતે બનાવવા છે વ્હાઇટ ચોકલેટ ફ્રોસ્ટિંગ. યુઝ્યુઅલી બધા વનીલા ફ્રોસ્ટિંગ બનાવતા હોય છે, પણ આઈ લાઈક ટુ મેક વ્હાઇટ ચોકલેટ ફ્રોસ્ટિંગ બિકોઝ એમાં ઓછી શુગર જાય છે, પ્લસ વ્હાઇટ ચોકલેટની હિન્ટ ફાઇન આવે છે. તો આજે હું તમને બતાવીશ કે વ્હાઇટ ચોકલેટ ફ્રોસ્ટિંગ કેવી રીતે બનાવાય છે. એની માટે તમને જોઈશે 1/2 કપ જેટલું બટર અનસોલ્ટેડ અને રૂમ ટેમ્પરેચર પર છે. 200 ગ્રામ વ્હાઇટ ચોકલેટ મેલ્ટ કરેલી, અને આઈ થિંક શુગર 1 કપ 1.5 કપ. એ આપણે જેવી રીતે બનાવીશું એવી રીતે હું તમને જણાવીશ. તો પહેલાં આ તમને બ્લેન્ડરમાં કરવું ઇટ બેટર બિકોઝ હાથથી ઇટ વિલ ટેક વધારે ટાઈમ અને હાથ પણ દુખી જાય. એટલા માટે હવે આપણે એની અંદર થોડી આઈ થિંક શુગર નાખીશું. હું આઈ થિંક શુગર કપથી નાખીશ તો તમને ખ્યાલ આવશે કે કેટલી નાખે છે. તો આ છે 1/2 કપ, આ છે 1 કપ આઈ થિંક શુગર. ચાલુ કર્યા પહેલાં થોડું એમને બંધ કરીને મિક્સ કરી દો બિકોઝ એનાથી આઈ થિંક શુગર ઉડવા લાગશે બધા. એ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે થોડી વ્હાઇટ ચોકલેટ નાખીશું. આ કદાચ બધી તમારે યુઝ ના થાય તો ધીરે ધીરે કરીને એડ કરવાની. હવે આપણે ચાલુ કરીશું. આવી હું આવાજ બંધ કરી શકતી હતી. અરે બાબા, સાઈડમાંથી કરી તો ફ્રોસ્ટિંગ ક્યારે થઈ ગયું છે કહેવાય, હું તમને એકદમ ઇઝી રીત બતાવીશ. અમુક વાર શું થાય છે કે આપણે ફ્રોસ્ટિંગ જે હોય છે અમુક વાર બહુ લમ્પી હોય છે, ગઠ્ઠાવાળું. એ બિકોઝ કે તમે એને વધારે સારી રીતે તમે બ્લેન્ડ નથી કરતા. બીજું થાય છે કે આપણે પાઇપ કરવા જતા હોય છે અને એકદમ કેલોપ થઈ જાય છે, આમ શેપ નથી આવતો. તો એ ખાલી ચેક કરવા માટે જે તમારું બ્લેન્ડર પર ચોટ્યું હોય ખાલી લઈ અને હાથ ઉપર આવી રીતે કરવાનું. જો આવું રહે ઇટ મીન કે ફ્રોસ્ટિંગ તૈયાર છે. અગર જો તમારું લિક્વિડી હશે તો એ આવું થઈ જશે, એ ચોટશે નહીં. બરાબર? તો આ તમારું ફ્રોસ્ટિંગ તૈયાર છે. જે સીધું રહે ઇટ મીન તમારું ફ્રોસ્ટિંગ તૈયાર છે. અને ઓલવેઝ ટેસ્ટ વેરી નાઇસ. તો ફ્રોસ્ટિંગ તૈયાર છે. અગર તમે જો તો તમે થોડી વધારે આઈ થિંક શુગર નાખી શકો છો, વેનીલા એક્સ્ટ્રાક્ટ નાખી શકો છો. હું થોડું વેનીલા એક્સ્ટ્રાક્ટ નાખીશ અને ફરીથી બ્લેન્ડ કરીશ થોડી વાર. वन फोर्थ कप शुगर,
એ તમે જે રીતે બનાવો તો એ રીતે તમને ખ્યાલ આવશે કે તમને કેટલી શુગર જોઈએ છે અને કેટલી વ્હાઇટ ચોકલેટ શુગરનું માપ એકદમ તમારે એડજસ્ટ કરવી પડે, કારણ કે વ્હાઇટ ચોકલેટ પણ સ્વીટ હોય છે એની માટે. સાઈડમાંથી બધેથી આવી રીતે લઈ લેવાનું. ફાઇનલ મિક્સર તૈયાર છે. તો ફ્રોસ્ટિંગ તૈયાર થયું. યમ. હવે આ ફ્રોસ્ટિંગને આપણે પાઇપિંગ બેગમાં નાખીશું. હવે પાઇપિંગ બેગ માટે પાઇપિંગ બેગ બધા સાથે નથી હોતી, તો હું તમને બે રીતે બતાવીશ. એક કે તમે જનરલી તમારી સાથે જે વસ્તુ છે એ કઈ રીતે યુઝ કરી શકો છો, અને પ્રોપર પાઇપિંગ બેગ સ્ટફથી કેવી રીતે યુઝ કરી શકો છો. વેલકમ બેક. આપણી કપકેક્સ એકદમ ઠંડી થઈ ગઈ છે. હવે તો શું આપણે કરીશું, એને વધારે સરસ રીતે સર્વ કરવા માટે હું તમને આઈડિયા આપીશ. હું અહીં યુઝ્યુઅલી આવી રીતે વચ્ચેથી કાઢી નીકળી જશે, અને પછી તમારી સાથે જે કોઈ પણ જામ હોય એ તમે યુઝ કરી શકો છો. હું અહીંયા સ્ટ્રોબેરી જામ યુઝ કરું છું, અને એ તમે વચ્ચે નાખી અને પાછું ટોપ બંધ કરી દો. પાઇપિંગ માટે તમે અગર તમારી સાથે આવી પ્રોપર પાઇપિંગ બેગ ના હોય તો તમે આવી બેગ ઝીપલોક બેગ યુઝ કરી શકો છો. ખાલી ઓપન કરી અહીંયા બેટર ભરી, અને હું તમને બતાવું આવી રીતે એક બાજુ બેટર ભરી અને આ કાપી તમે બસ જનરલી તમે યુઝ કરી શકો છો. લાઈક રાઈટ, મારી સાથે અહીંયા બેગ છે એટલા માટે હું બેગ યુઝ કરીશ. અને મારી સાથે આ જે ટીપ છે, તમે બેકિંગને તમને આવી રીતે પાઇપિંગનો સેટ ગમે ત્યાંથી ચીપ મળી જશે, તો ઇટ્સ બેટર કે તમે વસાવી લો, કારણ કે ગમે ત્યારે તમને કામ આવી શકે છે. મારી સાથે મોટી સ્ટાર ટીપ છે, તો હું એમાં બટરક્રીમ જે આપણે બનાવેલું છે વ્હાઇટ ચોકલેટ ફ્રોસ્ટિંગ એ હું નાખીશ. પછી કપકેક યમ. ઓકે, પ્લસ હું તમને બીજું શીખવાડે કે તમે ફ્લાવર કઈ રીતે કરી શકો છો. એની ઉપર તમે ફ્લાવર કઈ રીતે મૂકી શકો છો. હવે આ કપકેકની ઉપર તમે ખાલી કાંઈ પણ સ્પ્રિંકલ કરી શકો છો. આ કન્ફેટી કલરફુલ છે, તો બસ તમે આ રીતે છે એની ઉપર જ ખાલી આવી રીતે નાખી અને તમે સર્વ કરી શકો છો. અથવા હું તમને શીખવાડીશ કે તમે ફ્લાવર કઈ રીતે બનાવી શકો છો ચોકલેટ ફ્રોસ્ટિંગમાંથી. પાઇપિંગ બેગ ફ્લાવર પાઇપ કરવા માટે તમારે બીજું પાઇપિંગ નોઝલ જોઈશે. જો તમે પાઇપિંગનું સેટ લો તો તેમાં તમને બધા 12 ડિઝાઇન આવે છે, તો તમે યુઝ કરી શકો છો. આવી ટીપ જોઈશે ફ્લાવર્સ માટે. હવે બિકોઝ આપણું ફ્રોસ્ટિંગ વ્હાઇટ છે, તો તમે કોઈ પણ કલર યુઝ કરી શકો છો. ફૂડ કલર, પાવડર બેઝ કલર, લિક્વિડ બેઝ કલર કરતાં પેસ્ટ અથવા પાવડર બેઝ યુઝ કરો તો વધારે સારું. હું અહીંયા પિંક કલર યુઝ કરું છું.
એ ખાલી ફ્રોસ્ટિંગમાં ફાઇન રીતે મિક્સ કરી દો. તમે વધારે કલર લઈ શકો છો. મેં લાઇટ પિંક કર્યો છે. Let me do a bit darker. Okay. Yeah. તો બરાબર રીતે મિક્સ કરી અને જે આપણે કટ કરેલી છે પાઇપિંગ બેગમાં નાખીશું. બિકોઝ આ કપ કેક છે, તમે નાનું ફ્લાવર ઓર એડ્રેસ તો તમારે વધારે મોટું વધારે કલર કે બટરક્રીમ બનાવવાની જરૂર નથી. ફ્લાવર માટે થોડું ઇનફ છે. યસ. ત્યારબાદ આ છે ફ્લાવર નેલ. પણ જો તમારી સાથે આ ના હોય તો તમે કોઈ પણ મોટી ચમચી યુઝ કરી શકો છો. હું તમને ચમચીથી બતાવીશ. તો પ્રથમ થોડું બટરક્રીમ મૂકી દેવાનું અને આ છે ગ્રીસ પ્રૂફ પેપર, જે બેકિંગ પેપર કહેવાય છે. અગર તમારી સાથે આ ના હોય તો તમારી સાથે જે કપકેક હોય, કપકેકનું રેપર, એ તમે ખાલી આવી રીતે ખોલી અને એને નાનું કરી તમે આ પણ યુઝ કરી શકો છો. હવે ચમચી આવી રીતે પકડવાની અને જ્યારે તમે આ પાઇપ કરો ત્યારે પતલી સાઈડ ઉપર અને જાડી સાઈડ નીચે, રાઈટ? તો થોડું મૂકવાનું. તમે રોઝિસ જોયા તો રોઝિસમાં ઇન્ટરલોક સિસ્ટમ હોય છે કે અંદરની અંદરથી અંદર નીકળતા હોય છે. હવે આ સીઝરથી ઉચકી અને કપકેક પર મૂકી દેવાનું. તૈયાર છે તમારી ચોકલેટ કપકેક વિથ રોઝ ઓન ટોપ. એન્જોય ધ વિડીયો અને પ્લીઝ લેટ અસ નો કે તમને રેસીપી કેવી લાગી છે. થેન્ક્સ ફોર વોચિંગ.